આવ હાચુમાં બહુ રખડ્યા, બહુ ફર્યા બધે, જ્યાં જઈને વધારો, જ્યાં જઈને વધારો. અહીંયા જ એવું બન્યું કે અહીંયા આવ્યા અને શાંત થયું બધું. અચ્છા, તું મળવા આવ્યો ને તારે મેં તને પ્રમાણ આપી તું. હા, મેં તને એમ કીધું કે પટેલ પેલા જલારામ આયા છે, ચા પીવડાવજે. હા, માં. હુશેન શપર નદી ને ગંદ્રફિયા મેરડી છો. હાચું હાચુમાં હાચું. હા આમાં હા હાચું હાચુમાં હાચું. હા એટલે જલારામ બાપા પછી આયા ને ચા પીવડાય. પછી જલારામ બાપાને પૂછ્યું કે શું છે? એટલે કે પેલી મોરસ કે ખાંડ કે ગોળ આવે ને એવું બાકી છે ભાઈ નું, તો કહેજો કે તા આઈને વીરપુર ચઢાઈ જાય. બરાબર ને? હા બરાબર. એટલે ભાઈ મેં કીધું કે હારું આ તમને ચઢાવવા આવે પણ દર્શન તો આપો. હા. એને ખબર શું પડે કે અમૃતની મેલડી છે, આ દરવાજાની અંદર ચાહે એને લઈને આવે છે, એનું પ્રમાણ શું? આખું તાર મેં કીધું એમને કે જાવ એને કહો કે તા મંદિરે આલવા આવે ને એટલે ડોશીના રૂપે નહીં પણ ડોહાના રૂપે દર્શન આલીશ કે. ડોહાના રૂપે ડોહાના જે માં એટલે પટલા સરખા આવે, જપોન લેખો પહેરેલો હોય, 70 વર્ષની ઉંમર હોય, પટેલું મેલડી છો. અને આયા ધીમે 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 આમ અને પછી આમ સીધા ઉભા રહ્યા. પછી એમને ચર્ચા થઈને વાતો થઈ એટલે અમને મનમાં થયું કે દાદા મળવા આયા એટલે કોણ હશે? તો કે જલારામ બાપા હશે એવું મેલડી છું. એટલે મેં તમને પ્રમાણ આપ્યું. માતા તો બધાએ બતાવીને મેં બતાવી છે, આ દુનિયામાં પ્રમાણ સાથે બતાવી છે. પણ જો તમારા આવા દેવ ગોતીને લાવું, તમારા ગુરુ દેવ હોય એને પકડીને લાવું. પેલી બેન આવી હતી ને કે હું ડોક્ટર છું, તારે મેં કીધું કે ઓલા સાંઈ બાબા કેમ આયા? સાંઈ બાબા કેમ આયા? તો કે 25 વર્ષથી ત્યાં જતા હતા બાબા ને ત્યાં, એટલે દર્શન આલ્યા તો મેરે દરવાजे पे क्यों आए हैं? तो क्या ये मेलडी का धाम है इसलिए आए. ખબર પડી? વગર ખોટું અને મોટીમાં વગર બિલકુલ ખોટું. આપણે મોટા બા છે એમ કહી. ના ના, હું તો ડોશીમાં છું. 80 વર્ષ 120 વર્ષની ડોશીના રૂપમાં ફરું છું. ડોશીના રૂપમાં મળું છું એટલે હું ડોશી છું. બહુ ડોશી છું, બહુ ગયડી છું, ચાલી નથી શકતી, પડી જવાય છે. બહુ ભૂખ લાગે છે, ખાવા નાખું તો ખવાતું નથી, ચાલવા જવું તો ચલાતું નથી. શું કરવું એમ? ડોશીના ડોશી. પછી રંગમાં આવું મોજમાં આવું તો 7 વર્ષની દીકરી બની જવું મેલડી છું. હું શપર નદીને ગંદ્રફિયા મેલડી છું. પાછી ચાંદીના જાજરી પહેરી પછી છમ 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 કરતી મારા ભક્તોના ઘરે પહોંચી જાઓ અને એમની માઓ ગોતીને એમને આપવું મેલડી છું. આ કળિયુગની અંદર 3 સ્વરૂપમાં મળું છું મેલડી છું. પહેલા મળું તો ડોશીના રૂપે મળું છું, બીજી મળું તો દીકરીના રૂપે મળું છું, ત્રીજી મળું તો ભગવતીના ઉમન પાર્વતીના રૂપમાં હું મેલડી મળું છું. આ કળિયુગમાં મારા 5 સ્વરૂપ છે. કેટલા? 5. ચોથે મળું તો કિન્નરના સ્વરૂપે મળું છું. ચોથે મળું તો કિન્નરના રૂપે મળું છું. તને તારા ગુરુદેવના દર્શન કરાયા, તારા દાદા તને બતાયા, તારી બીમારી, તાવ, તડકો, આદિ વનાદિ ઉપાધિ બધું તારું મટાડી દીધો. ચાહત તો આને કેદ પટેલ આને ચાહત તો કેદ કે મારા માટે 1 લાખ કે 2 લાખ નું લઈને આવે તો આ લઈને આવત હું મેલડી છું. લઈને આવત પણ ના